કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? રાકેશ અમીન બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે લેટેસ્ટ અમેરિકા ઇમિગ્રેશન ન્યૂઝ વિશે. એટલે કે અમેરિકા ઇમિગ્રેશન વર્ક એજન્સી એ તાજેતરમાં જ એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. એ જ ઇમિગ્રેશન ન્યૂઝની ખાસ અપડેટ છે. જે લોકોએ ઇમિગ્રેશન વિઝાની અરજીઓ કરેલ છે, જે લોકો અમેરિકા ઇમિગ્રેશન સિસ્ટમને ફોલો કરે છે, તેમના માટે ખૂબ આ સારા સમાચાર છે. યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડતી સંસ્થા USCIS અને નેશનલ વિઝા સેન્ટર NVC બંને આ નવા અપડેટ્સ રજૂ કર્યા છે, જે ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ તથા તમારી US રેસિડેન્સી સુધીની સફરને ઝડપી અને વધુ પારદર્શક બનાવી શકે છે. જો તમને આવા જ વિડીયો જોવા પસંદ હોય તો આ બેલ બટન દબાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને લાઇક કરો, જેથી તમને તમારા સ્માર્ટફોન પર દરેક અપડેટ રેગ્યુલર મળતી રહે. તો વાત કરીએ USCISની, તો જ્યાં ભવિષ્યલક્ષી ફેરફારોની શ્રેણી પહેલેથી જ લાખો ઇમિગ્રન્ટ્સ અરજદારો માટે ડિજિટલાઇઝેશનનો આકાર આપી રહ્યું છે. સૌથી મોટો સુધારો વિસ્તૃત ઇન્ટરવ્યૂ માફીના સ્વરૂપમાં આવે છે. એટલે કે મને એવું લાગે છે કે ભવિષ્યમાં કદાચ ઇન્ટરવ્યૂ આપવા જ ના જવું પડે. જો તમે ફેમિલી બેઝ અરજદાર છો, શરતી કે કાયમી નિવાસી છો, તેમણે લગ્ન દ્વારા તમારું ગ્રીન કાર્ડ મેળવ્યું છે, તો તમારો કેસ હવે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે સંપૂર્ણપણે છોડી દેવા માટે લાયક બની શકે છે. એટલે કે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ આપવા જવામાંથી મુક્તિ એવું હોઈ શકે. આ ખાસ કરીને એવા કેસ માટે સાચું છે કે જેમના પેપર્સ કે દસ્તાવેજીકૃતમાં કોઈ પણ ક્વેરી ના હોય, કે જેને કોઈ લાલ ટીક ના કરી હોય. આવા કેસમાં ઇન્ટરવ્યૂ લહેરાવીને USCIS માત્ર સમય બચાવતું નથી કે માત્ર અરજદારોના તણાવને ઘટાડતું નથી, પરંતુ ગ્રાહકોને વધુ જટિલ અરજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અધિકારીઓને મુક્ત કરે છે. એટલે કે જે જટિલ અરજીઓ છે તેને અધિકારીઓ વધુ સમય આપી શકે અને તેનો નિકાલ જલ્દીથી કરી શકે. અરજદારોને વધુ સારી સેવા આપવા માટે USCIS નવા હેતુ સાથે ડિજિટલ યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. ઇમિગ્રેશન સેવા આપતી એજન્સીઓ ઓનલાઈન સેવા આપવા માટે ડિજિટલાઇઝેશનમાં રોકાણ કર્યું છે. જે અરજદારોને હોટલાઇન પર ફોન કર્યા વિના અથવા ફિલ્ડ ઓફિસની મુલાકાત લીધા વિના કેસનું સ્ટેટસ તપાસવું કે જાણવું હોય, તે લોકોને બધું જ ઓનલાઈન જાણવા મળી જાય. પૂછપરછ માટે આપની જરૂરી માહિતી સબમિટ કરો, લોગિન કરો, એટલે બધું જ ઓન સ્ક્રીન જોવા મળી જાય. તે એક શાંત ક્રાંતિ છે, પરંતુ તે પહેલાંથી જ રાહ જોવા માટેનો સમય ઘટાડીને દરેકને મદદ વધુ સરળ બનાવીને ખરેખર ફરક લાવી રહ્યું છે. અત્યાર સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા તેમના અધિકાર સાબિત કરવા માટે કયા દસ્તાવેજો સ્વીકાર્ય છે તેની મૂંઝવણ હતી. USCISએ હવે આ નીતિને સ્પષ્ટ કરી છે, જે ખાતરી કરે છે આ અરજદારો બિનજરૂરી વિલંબ અથવા કાગળના માથાના દુખાવો વિના રોજગાર પાત્રતા સાબિત કરી શકે છે. આ એક ડિજિટલાઇઝેશનનો ફેરફાર છે, જેની મોટી અસર ખાસ કરીને બે અલગ અલગ દેશમાં રહેતા એક જ પરિવારો અને કેટલાક સૌથી સંવેદનશીલ ઇમિગ્રેશન માટે છે. ખાસ કરીને યુવાન લોકો જે ગ્રીન કાર્ડ માટે એલિજિબલ તો છે, પણ વિઝા બેકલોગને કારણે ગ્રીન કાર્ડ મેળવી નથી શક્યા અથવા ઘણા અવરોધોમાં રહી ગયા છે. તે દરેક બાળકને તેમના પરિવારથી દૂર રહીને ખૂબ જ પરેશાનીનો સામનો કર્યો છે. અને હા, તેમના માટે આ ડિજિટલાઇઝેશનની શરૂઆત એક ખૂબ સારા સમાચાર છે. જો વિઝા નંબર હાલમાં ઉપલબ્ધ ન હોય તો આનો અર્થ એ છે કે તેઓ રાહ જોતી વખતે અમેરિકામાં કાયદેસર રીતે કામ કરી શકે છે અને રહી શકે છે. USCIS ઇમિગ્રેશન એજન્સીએ આ રીતનું ડિજિટલાઇઝેશન કરવા જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. અનિશ્ચિત સમય દરમિયાન તેમને સ્થિરતા અને ગૌરવની ભાવના આપે છે. USCIS ઇમિગ્રેશન એજન્સીએ સત્તાવાર રીતે આ નિવેદનનું અપડેટ કર્યું છે. પછી ક્યારે એનું અમલ કરે છે તે તો રાહ જોવાની જ રહી. તેમના નિવેદનથી એવું લાગે છે કે ન્યાયપણા, પ્રામાણિકતા અને આદરને મોખરે રાખવામાં આવ્યા છે. ઇમિગ્રન્ટ્સને આવકારવા અને અમેરિકાને તકોની ભૂમિ તરીકે દર્શાવવાના વચનને સમર્થન આપવા માટે નવી પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો હવે નેશનલ વિઝા સેન્ટર એટલે કે NVCની વાત કરીએ, તો જે ઇમિગ્રન્ટ્સ માટે ખૂબ જ મહત્વની એજન્સી છે, જે USCIS દ્વારા તમારી અરજી મંજૂર થયા પછી અને તમે વિદેશમાં તમારા વિઝા ઇન્ટરવ્યૂમાં હાજરી આપો તે પહેલાં. NVC એટલે કે નેશનલ વિઝા સેન્ટરમાં સૌથી નોંધપાત્ર ફેરફાર એ છે કે મોટાભાગના કેસ સંપૂર્ણપણે ડિજિટલ પ્રોસેસિંગમાં જોડાઈ જાય છે. મેનેજમેન્ટ કાર્યો પછી ભલે તમારા સિવિલ દસ્તાવેજો અપલોડ કરવાનું હોય, નાણાકીય ફોર્મ સબમિટ કરવાનું હોય કે તમારી ફી ચૂકવવાનું હોય, કોન્સ્યુલર ઇલેક્ટ્રોનિક્સ એપ્લિકેશન સેન્ટર એટલે કે CEAC દ્વારા સંપૂર્ણપણે ઓનલાઈન, એટલે કે આ પરિવર્તનથી કાગળ કામની સમસ્યાઓમાં નાટકીય રીતે ઘટાડો થઈ શકે છે. પ્રક્રિયાના સમયમાં ઘટાડો થઈ શકે છે. ફાઇલો અને સ્પષ્ટતાની વાત કરીએ તો NVC એ તેના સંદેશા વ્યવહારને તીવ્ર મજબૂત બનાવ્યો છે.
મહિનાઓ સુધી અંધારામાં રાહ જોવાને બદલે અરજદારો હવે CESC પોર્ટલમાં લોગિન કરીને પહેલાંથી વધુ માહિતી મેળવી શકશે તેવા ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છે. CESCના પોર્ટલ પર એટલે કે ઓનલાઈન તેની સાઇટ ઉપર જઈને તમે તમારો કેસ નંબર એન્ટર કરશો એટલે તમે તમારી પૂરેપૂરી ડિટેલ તમારા નામ સાથે જોઈ શકો છો. અને જો તમે પહેલાં આ સાઇટ ઉપર ઓપન કરીને તમારો ઈમેલ આઈડી સબમિટ નથી કર્યો તો તે પણ તમે સાઇટ ઉપર જઈને તમારો ઈમેલ આઈડી સબમિટ કરી શકો છો, જેથી કરીને તમને NVC રેગ્યુલર ઈમેલ અપડેટ આપતી રહે. એ જ રીતે રિયલ ટાઈમ સ્ટેટસ જોઈ ઇન્ટરવ્યૂની રાહ જોતા કેસ ઇન રિવ્યૂ જેવા લેપ્સલેસ લાયકાત ધરાવતા પરિવારોને પ્રગતિની વધુ સ્પષ્ટ સમજ આપે છે અને તેમને આગળ શું છે તેની તૈયારી કરવામાં મદદ કરે છે. વિશાળ રોગચાળાના પ્રતિભાવમાં યુગ બેકલોગ થઈ ગયો હતો તે પછી રાજ્ય વિભાગે સ્ટાફિંગમાં પણ વધારો કર્યો છે અને વધુ ઇન્ટરવ્યૂ સ્લોટ ખોલ્યા છે. ખાસ કરીને ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સ અને ઉચ્ચ વોલ્યુમ ધરાવતા દેશોમાં વધુ કેસ આગળ વધી રહ્યા છે અને જે લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તેમનામાં ઘણી આશાના નવા કિરણ ફૂટ્યા છે. ચાલો વાત કરીએ તો બધાનો સવાલ એ છે કે હજી કેટલો સમય લાગશે. તો સારા સમાચાર છે કે ઘણા અરજદારો ઝડપી રસીદ સૂચનાઓ અને પુરાવા માટેની વિનંતીઓની ઝડપી જવાબ આપી રહ્યા છે, જેથી કાર્ય જલ્દી થઈ રહ્યું છે. ડિજિટલ ટૂલ્સને કારણે ઘણા પરિવાર અને રોજગાર આધારિત કેસોની ગતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે પ્રક્રિયાને સમય હજુ પણ તમારા કેસની જટિલતા અને તેની સંભવતી ફિલ્ડ ઓફિસના આધારે બદલાય છે. હવે NVC તબક્કે તમારી USCISની અરજી મંજૂર થયા પછી સમયરેખા આ રીતે થાય છે. NVCને તમારો કેસ અપલોડ કરતા સામાન્ય રીતે 2 થી 6 અઠવાડિયા લાગે છે. તે થઈ ગયા પછી તમે લગભગ 1 થી 3 અઠવાડિયામાં વેલકમ લેટરની અપેક્ષા રાખી શકો છો અને પછી તમે તમારા જરૂરી પેપર્સ અપલોડ કરો છો. તે પછી NVC સામાન્ય રીતે 2 થી 4 મહિનાની અંદર તેમની સમીક્ષા કરે છે અને પછી તમારા કેસને સબમિટ કરીને ઓકે કરે છે. ત્યારબાદ એમ્બેસીના આધારે ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટ માટે બીજા 1 થી 4 મહિનાનો સમય લાગી શકે. એટલે કે આ વિઝાની પ્રક્રિયા NVCમાં સામાન્ય રીતે 4 થી 9 મહિનાની લાગે છે. પરંતુ આ બધા સુધારા અને પણ વિલંબ હજુ પણ થાય છે તે પ્રક્રિયાને ઘટાડવા તે અત્યારે ખૂબ જ પ્રયત્ન કરે છે અને તેવું લાગી રહ્યું છે. પણ તમે તમારા ડોક્યુમેન્ટ પ્રોપર્સ 2 વાર ચેક કરીને સબમિટ કરો, સ્પોન્સર્સના પેપર્સ ટાઈમસર સબમિટ કરો, દરેક પેપર્સ પ્રોપર સબમિટ કર્યા હશે એટલે કોઈ પણ ક્વેરી ના નીકળે તો બધું કાર્ય થવામાં વધારે સમય નહીં લાગે અને તરત જ ઇન્ટરવ્યૂ ડેટ આપીને બધું કાર્ય જલ્દી પતી જશે. તો મિત્રો, આ ઇમિગ્રેશન ન્યૂઝની અપડેટ આવી હતી, તેની આપને જાણકારી આપી. હવે એ જોવાનું કે કેટલું કામ કેટલી સ્પીડમાં થાય છે. જોકે આવનારો સમય જ બતાવશે કે ફાઇલો કેટલી સ્પીડમાં આગળ વધી. અને હા ફ્રેન્ડ્સ, વાત કરીએ જુલાઈ મહિનાની તો એવી જાણકારી છે કે જુલાઈ મહિનામાં F3 અને F4 બંને કેટેગરીમાં ફાઇલોની મૂવમેન્ટ જોવા મળી છે. અને હા, અત્યારે જ જે પ્રમાણે અમેરિકા પ્રમુખે ઘણી બધી કન્ટ્રીમાં ટ્રાવેલ બેન કર્યો છે તે પ્રમાણે એવું લાગે છે કે તે વિઝા સ્લોટનો ફાયદો બીજી કન્ટ્રીને મળી શકે છે. એટલે કે તે વિઝાના કોટા બીજી કન્ટ્રીને મળે તો બેકલોગ જલ્દીથી ક્લિયર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા વિડીયોઝની અપડેટ સાથે. ગુડ બાય.